1 2 3 અને અહીંયા પાછળની બાજુએ 4 હોલ છે, જેમાંથી સ્ક્રૂ લગાવવાના છે દિવાલમાં. જોડે વાઇસર અને સ્ક્રૂ અને વોલ પ્લગ આપેલા છે. હવે આ છે એની સર્કિટ. ત્યાં છેલ્લે ખૂણામાં વ્હાઇટ દેખાય છે એ ચોક, જે પાવરને 12 વોલ્ટમાં ફેરવી નાખે છે. આ કાઉન્ટર છે ડિજિટલ. ત્યાં ડિસ્પ્લે આવશે. અહીંયા 2 સ્વિચ આપેલી છે ચોરસ. જ્યારે રિફિલ કરો, રીસ્ટોક કરો, ત્યારે બંને સ્વિચ એકસાથે દબાવવાની, એટલે કાઉન્ટિંગ પહેલેથી શરૂ થશે અને પછી જ ડિસ્પેચ થશે. આ જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગમાં પેડને વાળીને લગાવી દેવાના છે. જ્યારે 5 રૂપિયાનો કોઈન નાખવામાં આવશે અને બહારની બાજુએ બટન દબાવવામાં આવશે ત્યારે સ્પ્રિંગ ગોળ ફરશે અને અહીંયા જે લાસ્ટમાં પીસ હશે એ અહીંયા નીચે પડશે અને બહારની બાજુએથી એને પકડી શકાશે. કરો પાવર ઓન. કોઈન નાખે છે. આવી રીતે બહાર આવશે. અહીંયા સ્ટોક ડિસ્પ્લે થશે. ₹5નો કોઈન અહીંયા ઇન્સર્ટ કરવાનો. સ્ટોક નહીં હોય તો કોઈન નીચે આવી જશે અને સ્ટોક હશે તો 5 રૂપિયાનો કોઈન છે અંદરની બાજુએ કલેક્ટ થશે. આ રીતે પૂરું. રીસ્ટોકિંગ માટે આ 2 બટનને એકી સાથે દબાવવાના થશે, એટલે અહીંયા કાઉન્ટિંગ નવેસરથી શરૂ થશે. પૂરું.